સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં રિક્ષામાં પર્સમાંથી સોનાની લગડી ચોરી કરનાર આરોપીને પકડી હરિયાણાની આંતરરાજ્ય ટોળકીના સભ્યોને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 22/8/2025ના રોજ પોતાના બેંક લોકરમાંથી સોનાની લગડી નંગ 4 જેનું કુલ વજન 320.370 ગ્રામ જેની કિંમત 32,74,181 લઈને હેન્ડબેગની અંદર 2 નાના પાઉચમાં રાખી વેચાણ કરવા માટે વરાછાથી ભાગળ 4 રસ્તા તરફ જતા હતા ત્યારે સાથે રિક્ષામાં બેસેલ અજાણી મહિલાઓએ ફરિયાદીની નજર ચૂકવી હેન્ડબેગમાં રહેલ સોનાની લગડીઓ ચોરી કરી નાસી જઈ મૈદરપુરા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબથી રજીસ્ટર થયો છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર સુરત શહેરે સદર વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસો દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદ અને હ્યુમન સોર્સિસને આધારે ચોરીમાં સંડોવાયેલ 3 ઇસમો અને 2 મહિલાઓને પકડી પાડવામાં આવી છે।